નલિયા ખાતે કેડીસીસી બેંકના એટીએમનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એટીએમની સુવિધાથી વેપારી વર્ગ, સહકારી મંડળીના સભ્યો અને ખેડૂતોને વ્યાપક ફાયદો થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તમામ તાલુકા મથકે કેડીસીસી બેંકના એટીએમ ઉપલબ્ધ કરવામાં આવશે। હવે છે નલિયા આમતકની બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। નલિયા ખાતે કેડીસીસી બેંકનું એટીએમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। એટીએમથી નલિયા વિસ્તારના લોકોને ઉપયોગી થશે। ખેડૂત વર્ગ, વેપારી વર્ગ અને મંડળીઓ માટે આ એટીએમ ખૂબ જ ઉપયોગી થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજ ગઢવી દ્વારા ખાસ કરીને તમામ તાલુકા મથકો પર કેડીસીસી બેંકનું એટીએમ સેવા ઉપલબ્ધ થાય તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે નલિયા ખાતે કેડીસીસી બેંકનું એટીએમ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, અબ્દુલભાઈ મેમણ, બટુકસિંહ જાડેજા, રમેશભાઈ સોની, રમેશભાઈ જોશી, હકુમતસિંહ જાડેજા કે જેઓ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ છે, તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સુવિધા બદલ બેંકના ચેરમેન દેવરાજ ગઢવી અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા છે। सजा में मारू अचे सजा में मारू मैनेजर का अधिकारी अचे कटाड़ी भेजो डोज पा माथे ग्राहक माथे वारी एटले हेडा पा नलिया हुए के कोठारा हुए पा भंजी बैंक है पा भंजो स्टाफ है योगेंद्र सिंह है, जीतेश भाई हुए के मुन्ना भाई हुए के गमे ते हुए पा भंजा जई અને ગમે તાણે ગમે એડો પાંકે જવાબ દઈએ, ગમે એડી માહિતી દઈએ અને સુવિધા દઈએ। ભાઈ બેંક એમ નેશનલાઇઝ બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય એટલે હમણાં મેં તો પા નેર્યું પા ચોખ્ખો વાંચીને તો સજા મેં જૂંધું ને હું ભણજો સજા જો ડોઝ। ઇન્દ્રજીતસિંહ જાડેજા, મેનેજિંગ ડાયરેક્ટર કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક। આજે ઘણા હર્ષ સાથે, ખુશી સાથે કહેતા મને આનંદ થાય છે। આપના માધ્યમ દ્વારા એ કહીશ કે છેવાડાનો પ્રદેશ એટલે અબડાસા તાલુકો અને અબડાસા તાલુકામાં ખેડૂત ભાઈઓ માટે જે ખરેખર આપણા લોકલાડીલા અને સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નાનામાં નાના વ્યક્તિ માટે, નાનામાં નાનો વેપારી, નાનામાં નાના ખેડૂત માટે જે વિચારણા કરી છે કે કોઈ પણ જાતની કોઈને તકલીફ ન પડે અને કેમ એમના માધ્યમથી આપણે ઉપયોગ થઈ શકીએ, એના માટે થઈને એક 2022માં સહકાર ક્ષેત્ર ઊભું કરવામાં આવ્યું અને સહકાર ક્ષેત્રના માધ્યમમાંથી અમિતભાઈ શાહ, આપણા જે ગૃહમંત્રી છે, એમને અલાયદું આખું ખાતું સોંપવામાં આવ્યું અને અમિતભાઈની આગળની સોચ જેને કારણે કે સહકાર ક્ષેત્ર એવું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ જે કહેવામાં આવે છે એ આના માધ્યમ દ્વારા આપણે કરી શકીએ છીએ। ખાસ કરીને કહીશ કે કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ સહકારી બેંક છે, પણ આપણે એને આપણી બેંક કહેવી। ઘણી વખત એવું થતું હોય છે કે આપણે નેશનલાઇઝ બેંકમાં આપણે જઈએ છીએ પણ ત્યાં કેટલા ધક્કા ખાવા પડે છે અને લોનોમાં આપણે કંઈક જાતનું કરવું છે, જ્યારે આ આપણી પોતાની બેંક છે જ્યાં આપણે જે જોઈએ એ કે અહીંયાના અધિકારી બધા લોકલ છે, માણસો આપણે એકબીજા ઓળખો છો તો એ આપને સમજ આપે અને આપને કહે કે ભાઈ આપણે કઈ રીતે કરવાનું છે। અને આજે આપના માધ્યમ દ્વારા એવી અમારી બેંકમાં ઘણી મંડળીઓ એવી છે જે 2-2 કરોડ રૂપિયા, વાડીલાલભાઈ છે જે કનકપરની મંડળી હલાવે, 2 કરોડ રૂપિયા લોન લે છે મંડળીમાંથી, પણ 1 રૂપિયો વ્યાજ નથી ભરતા, કારણ કે સમય ચૂકતા। જેમ 3 લાખ રૂપિયાની જે કેવાયસી થાય છે એ ખરેખર સમય ઉપર ભરી દો અને પાછળ સમય પ્રમાણે ઉપાડી લો તો તમને 1 રૂપિયો પર વ્યાજ નથી લાગતું। તો આ ખરેખર એ સહકારી ક્ષેત્રમાં થઈ શકે અને આપના માધ્યમ દ્વારા એ કહીશ કે આપ કેડીસી બેંક ઉપર વિશ્વાસ રાખો અને અમારા જે પણ બેંકના કર્મચારીઓ ભાઈઓ છે એ આપના માટે હંમેશા તત્પર રહેશે। અને ખાસ આપને એ જ કહેવાનું છે કે કેડીસી બેંકમાં આપની થાપણ રાખો, આપની જેમ થાપણ વધશે એમ અમે નાનામાં નાના ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ અને એવી અમે લોન પણ આપી શકશું। હમણાં ઘણા જણા કહે છે કે ભાઈ મોટી મોટી લોનો ક્યારે આપશો, જે નેશનલાઇઝ બેંક આવે, એક આરબીઆઈની ગાઈડલાઇન પ્રમાણે એ પણ અમે એમની માગણી કરેલી છે અને ટૂંક સમયમાં એ પણ ગાઈડલાઇન્સ પ્રમાણે અમને મંજૂરી મળી જશે એટલે અમે મોટી બેંકો જે નેશનલાઇઝ બેંકો લોન આપે છે એમાં અમે પણ લોન આપશું અને સરળતાથી આપને લોન મળી જાય અને સરળતાથી આપણે એક પારિવારિક જીવન જીવી શકીએ એવી રીતે એક બેંકનો અમારો વ્યવહાર રહેશે। આપના માધ્યમ દ્વારા એ કહીશ કે અમારી બેંકની પૂરેપૂરી માહિતી આપ લો તો દરેક ખેડૂત ભાઈઓને, દરેક વેપારી ભાઈઓને બેંકની મુલાકાત લો, અમે શું શું સર્વિસો આપીએ છીએ અને શું આપને ફાયદા છે એની પૂરેપૂરી જાણકારી લો તો આપને ખ્યાલ આવશે કે ખરેખર કચ્છની બેંક એ આપણી બેંક છે, કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, એના ઉપર આપણે વ્યવહાર કરીએ। વધારે ડિપોઝિટ રાખો અને વધારે આની સગવડ લો, એ જ કહીને આભાર।